કોઈ પણ ઇમરજન્સી હોય છે ત્યારે સૌથી પહેલો આપણને નંબર યાદ આવે છે 101 અને જ્યારે 101 ઉપર આપણે ફોન કરીએ છીએ અને ફોનનો મેસેજ મળ્યા પછી ફાયર ફાઇટરો જે રીતે ફટાફટ એક સાયરન વાગે છે અને સિગ્નલમાં દોડે છે અને એ કેવી રીતે એમના પોતાના યુનિફોર્મ સાથે એલર્ટ થાય છે એ આજે આપણી સાથે જે આ બધી આખી ફાયરની ટીમ છે ફાયર ફાઇટર મેનો કહેવાય એ લોકોની સાથે આપણે વાત કરીએ કે કેવી રીતે ફાયરમેનો એક કોલ ઉપર એમની ઇમરજન્સીને સમજે છે અને વર્ક કરે છે. જ્યારે એક ફોન આવે છે તો તમારા ત્યાંથી સાયરન સાથે ફાયરમેનો કેવી રીતે એલર્ટ થાય છે? અમારે જ્યારે કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ વ્યક્તિ નોંધાવે કે અહીંયા આગ લાગી છે તો એ કંટ્રોલ રૂમ બીજા સ્ટેશને કે જે નજીકનું સ્ટેશન હોય ત્યાં આગળ કોલ ડાયવર્ટ કરે છે. ત્યાં એડ્રેસ લખાઈ જાય અને એક સાયરન મારવામાં આવે છે. એ સાયરન વાગતાની સાથે જ તમામ ક્રૂ કે જે ઓન ડ્યુટી હોય છે એ પોતાના ડાંગરી હેલ્મેટ ગમબૂટ સાથે પોતાની ગાડીને બેસી જાય છે અને ગાડી ટર્નઆઉટ થઈ જાય છે. તો કેવી રીતે એ યુનિફોર્મ સાથે ફાયર ફાઇટરો કહેવાય કે એલર્ટ હોય છે? તમારી પાસે આપણી પાસે ટીમ છે તો આપણે એમને બોલાવી શકીએ? આપણી પાસે ટીમ છે અત્યારે રેડી જ છે કે જે ફાયરનો જે ગિયર કહેવાય ટર્નઆઉટ યુનિફોર્મ એની સાથે રેડી જ છે જે આપણે કેમેરામાં બતાવી શકીએ છીએ. આવી શકશો? આપને બોલાવી શકાશે? આ બાજુ કે જ્યારે પણ ફાયરમાં જવાનું થાય કે રેસ્ક્યુ કોલ મળે તો આ રીતે એક ટીમ રેડી હોય છે અને જે કોલ મળતાની 2 થી 3 મિનિટનો સમય હોય છે કે જે ટર્નઆઉટ ટાઈમ કહેવાય એમાં એ લોકો નીકળી જતા હોય છે. આ એમનો યુનિફોર્મ છે. અને આ યુનિફોર્મમાં એવી કઈ સ્પેસિફિક એ છે કે આગની સામે એમને પ્રોટેક્ટ કરે છે? આ યુનિફોર્મ ફાયર રિટાર્ડન્ટ હોય છે કે જે આગની નજીક જઈ શકાય એટલું ડ્યુરેબલ હોય છે કે જે દજાડે નહીં અને ગરમી ઓછી થાય. ગજેન્દ્રભાઈ, તમારો જે અનુભવ છે એના પ્રમાણે આ યુનિફોર્મ કેટલો પ્રોટેક્ટેડ છે? યુનિફોર્મ પૂરેપૂરો પ્રોટેક્ટેડ છે. એમાં કદાચ ઇનકેસ સમજો કે આ ડાંગરી ગમબૂટ હેલ્મેટ પહેરેલું હોય છે એમાં 2 પીસ હોય છે અને 1 પીસ હોય છે. પહેરીને ગયા હોય તો ફાયર રિટાયરમેન્ટ હોય છે એટલે એનાથી પ્રોટેક્શન મળે છે. કદાચ બહુ વધારે પડતી હીટ હોય તો અમે અમારી રીતે અમારી ટેકનિકથી અમારી સૂઝબૂઝના કારણે આટલા વર્ષનો એક્સપિરિયન્સના કારણે તો પહેલાં અમે પોતે કુલિંગ થઈ જઈએ છીએ. સ્પ્રે પાણીનો અમારી ઉપર લઈને પછી આગળ હીટમાં કામ કરવા જઈએ છીએ. એટલે આ યુનિફોર્મ કમ્ફર્ટેબલ છે. જ્યારે કોલ કે તમને એક સાયરન વાગે છે અને તમે આ જ્યારે યુનિફોર્મ પહેરો છો તમે બધા, તો ત્યારે પોતાની અંદર એક અલગ જ પાવર ફીલ કરો છો કે હવે એક જીવ બચાવવા માટે કુદરતે એક ચાન્સ આપ્યો છે એવી રીતે એવું લાગે છે યુનિફોર્મ ફીલ થાય છે? આ યુનિફોર્મનો પાવર જે છે કે એક રક્ષણ આપે છે કે કોઈ પણ એક ઇમરજન્સી આવે છે ત્યારે એ ઇમરજન્સીમાં તમને યાદ આવે છે તમે લોકો અને એ કોલ પહેરી અને ગમે ત્યારે 24/7 તમે લોકો રેડી હોવ છો. તો એ બહુ જ ગૌરવની વાત છે અને દરેક જનતા પણ આ તમે જે સર્વિસ આપી રહ્યા છો એના માટે તમને સેલ્યુટ આપે છે કે અને જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તમે લોકો જવાનોએ છેક અંદર સુધી જઈને કામ કરેલું છે અને તમારી સાથે આ બધી ટીમ જોડાયેલી રહી છે. દિવસ રાત તમે લોકોએ કામ કર્યું છે. એ દિવસ રાત તમે લોકોએ શરીરમાં થાક ભેગો કર્યો હતો કે થયો હતો? એ ટાઈમનો જુસ્સો ને જુનૂન એક અલગ પ્રકારનું હતું. જે પબ્લિક જે તકલીફમાં હતી એને બચાવવાનો જે જુસ્સો અમારી અંદર હતો એ ટાઈમે અમને એમાં કોઈ થાક કે કોઈ શરીરમાં એવું કોઈ નબળાઈ એ ટાઈમે અમને દેખાઈ પણ નથી. એ દિવસનું કઈ એવો ઇન્સિડન્સ કે કરુણાવાળી વાત કે માણસાઈવાળી વાત યાદ આવે છે? માણસાઈ વાત મેડમ, એ ટાઈમે જે અંદરથી બોડી અમે લોકો જે લોકોની બહાર કાઢતા હતા એમ્બ્યુલન્સની અંદર આપણે મોકલી આપતા હતા સિવિલ હોસ્પિટલની અંદર, તે દરમિયાન એમના અમદાવાદના જે અમુક અંદર પેસેન્જર હતા એમના સગા જે બહાર આવીને જે બૂમો પાડતા હતા અમારું સ્વજન ક્યાં છે, કઈ બાજુ છે, મોકલ્યું નથી મોકલ્યું, એ ટાઈમે અમે એ લોકોના જે પ્રશ્નોના જવાબ અમે આપી નતા શકતા ત્યારે અમને અંદરથી ખૂબ જ દુઃખ લાગતું. સ્પીચલેસ થઈ જવાતું હતું. શું બોલીએ અમને શું જવાબ આપીએ અમને પોતે પણ નથી ખબર કે એમનું સ્વજન કઈ સીટમાં અને કઈ હાલતમાં છે અને કેવું છે. એટલે અમે લોકોએ
એ લોકોને કંઈ જવાબ આપી નતા શકતા એ અમને બહુ દુઃખદ ઘટના લાગી જતી કાંઈ. આમ એવું કહેવાય કે એક બાળક જન્મે ને ત્યારે સૌથી એની અંદર કોઈ બીજા એવા ડર નથી હોતા, પણ એ બે ડર લઈને જન્મે છે. એક છે કે નોઇસનો, અવાજનો, એ મોટા અવાજથી ડરે છે, બૂમોથી, એનાથી કે નાનું બાળક બી હોય તો એની આગળ જો કોઈ ઝઘડો થાય કે બીજું તેનું રડવાનું ચાલુ થઈ જાય છે. અને તમે લોકો જ્યાં પણ કામ માટે જાઓ છો ત્યાં ચિલ્લમ ચિલ્લી અને નોઇઝ સૌથી વધારે હોય, બૂમાબૂમ. તો આ ડરને પોતાની અંદર તાકાત કેવી રીતે બનાવી તમે? એ અંદરથી જ મેડમ ફીલ આવે છે કે જેવી જગ્યાએ જઈએ છીએ તો ત્યારે સિચ્યુએશન અમારે એક જ વસ્તુ દેખાય છે કે ભાઈ આ વસ્તુ અમારે ક્લિયર કરવાની છે. જ્યાં બી જઈએ છીએ ત્યાં દરેક વખતે અંદરથી એક એવી ઉર્જા આવે છે કે અમારે આ વસ્તુ ક્લિયર કરવાની છે. જેના માટે અમે ભરતી થયા છે કે જેની અંદર અમે ફાયર ફાઈટર છીએ તો અમને એક અલગથી કુદરતી તાકાત મળે છે કે ભાઈ આ વસ્તુ અમારે ક્લિયર કરવાની છે. એટલે એ બધું અમારું કાનમાં આવતું જ નથી. અમને એક જ વસ્તુ દેખાય છે કે વ્યક્તિ ફસાયો છે કે આગ લાગી છે, તો એ જ વસ્તુ અમને દેખાય છે. બીજો નોઇઝ અમારા કાન સુધી આવતો બી નથી. એટલે બ્રેઇન અને માઇન્ડ બેને સિસ્ટમથી તમે સેટ કરી દીધી છે. એક સેટ જ છે કે અમે જો પેનિક થઈશું અવાજ સાંભળીને કે ઘોંઘાટમાં જઈને લોકો બૂમાબૂમ કરતા હોય, ત્યાં જો અમે પેનિક થઈશું તો અમે કામગીરી કેવી રીતે કરીશું? એટલે અમારે એને ટોટલી ઇગ્નોર કરવું પડે છે કે કોઈ પણ કંઈ પણ બોલતું હોય, કંઈ પણ અવાજ કરતું હોય, પણ અમારું ફોકસ એક જ હોય કે અમે અમારું કામ જે કરવાનું છે, કોઈ અંદર ફસાયું છે એનું પ્લાનિંગ કરવું, કેવી રીતે બહાર કાઢવો, એના ઉપર જ ટોટલી મગજ રાખતા હોઈએ છીએ. તમે આ બધાને તમારી સાથે નાનપણથી મોટા કર્યા છે. જ્યારે ફાયરમેન નહોતા, ફાયર ફાઇટર નહોતા, એટલે એવું કહેવાય કે એક બાળક ફાયર ફાઇટર બની રહ્યું હતું. એ કોઈ તમારામાંથી કોણ કયો અનુભવ કહેશે? હું મેડમ 1996માં જ્યારે ભરતી થઈને આવ્યો ને ત્યારે મારી જોડે જે મારા સિનિયર ફાયરમેન હતા, લીડિંગ ફાયરમેન હતા, ડીસીઓ, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર હતા, એમના જ સ્ટાફના જે છોકરાઓ છે જેને હું નાનપણમાં રમાડતો હતો, અત્યારે હાલમાં એ જ છોકરા ફાયર ફાઇટર થઈને આવ્યા છે. અને એ છોકરા નાનપણથી એટલું બધું ફાયર બ્રિગેડ વિશે એટલું બધું જાણે છે અને એટલું મસ્ત કામ કરે છે કે કેમ કે એમને એમના ફાધરનું કામગીરી જોયેલી છે. ભાઈ આજે હું જ્યારે આવ્યો ત્યારે મારાથી લગભગ 10-15-20 વર્ષ નાના છે, એટલે કે ભાઈબંધી તરીકે બી અમે જોડે રમેલા છે. અને જોડે અમુક ટાઈમે કોલમાં ફાયર કોલ કે રેસ્ક્યુ કોલ થતો હતો ત્યારે અમે જોડે કોઈક દિવસ અમારી પાસે આવતા હતા, જોતા હતા. તો ત્યારથી એ લોકો બી અત્યારે એ ફિલ્ડમાં જ આવ્યા છે. એ લોકોને બી કામ કરવાની બહુ મજા આવે છે અને એ લોકોને એટલો વિશ્વાસ છે કે ભાઈ અમારા સિનિયર છે તો અમને વાંધો નહીં આવે, ને એ પણ જનૂનથી કામ કરે છે. એવા અમારી પાસે આવા 2 છોકરા છે અત્યારે હાલમાં, એક મિતેશભાઈ પટેલ છે અને વિનોદભાઈ રાથૈયા. જ્યારે અમે નાના હતા ને ત્યારે આ જેમ સાહેબે કીધું કે ભાઈ અમે નવા ભરતી થયા હતા, અમને જોડે લઈ જતા હતા. એમની ખરેખર દિલથી અમે કામગીરી એવી જોઈ હતી કે એક બાજુ પરિવાર નીચે જે પોતાનો પરિવાર અંદર ફસાયેલો હોય અને એ લોકો નીચે આક્રત કરતા હોય, બૂમાબૂમ કરતા હોય, ભાઈ મારો પરિવાર અંદર ફસાયેલો છે. એ દરમિયાન અમારા ફાયર ફાઈટર, અમારા સિનિયરો બધા દોડીને અંદર જતા અમને એમ થતું હતું ઉપર આગ તાંડવ કરી રહેલી છે અને અમારા ફાયરમેનો અંદર જાય છે. તો એ સમયમાં ધુમાડો એટલો બધો હોય છે, સીડીઓથી ચડવાનો હોય છે, લિફ્ટનો ઉપયોગ નથી કરવાનો. ત્યારે મારા પપ્પા આવા જૂના અધિકારીઓ એ જગ્યાએ જઈને કામ કરે છે અને જ્યારે લોકોને કોઈને પણ બચાવીને લાવે છે અને ત્યારે નીચે એમનો પરિવાર જે અમને ખુશીનો માહોલ આપે છે ને, એવો માહોલ આજ સુધી અમે ક્યારેય જોયો નથી. આપણે ભાઈબંધીની વાત કરી કે તમે એવું કીધું કે અમારા સિનિયર થોડાકથી મોટા તો અમારા ભાઈબંધ બી થઈ જાય ને ડ્યુટી બી, તો તમે બધા બી સાથે કામ કરતા ભાઈબંધો બની ગયા છો? હા, વર્ષોથી કેવું છે કે અમે આયા ત્યારથી એમના અંડર તમે ટ્રેનિંગ લીધેલી છે કે કોઈ બી નાની શરૂઆતમાં આવ્યા હોય એટલે વાગશે, ખોટું થશે, ખરાબ થશે, એ બધી માહિતી અમને આપેલી છે કે ભાઈ આ જગ્યાએ જશો તો તમને નુકસાન નહીં થાય, તમે બીજાને બચાવી શકશો, એવી એમને સાથે રહી અને અમને ટ્રેનિંગ આપેલી છે. એટલે એ બાબતે અમારા ગુરુ કહેવાઈએ કે અમારા અધિકારી કહેવાઈએ કે અમારા લીડિંગ ફાયરમેન કહેવાય, એ બધા એક્યુરેટ છે બધી બાબતે. એટલે કામની જગ્યાએ કામ કરવાનું અને ત્યાર પછી ભાઈબંધી નિભાવો છો. એ ફાયર ડિપાર્ટમેન્ટ એક એવું છે કે અહીંયા કોઈ બી કર્મચારી પહેલી વાર પગ મૂકે ને ત્યારથી જ મિત્રતા સાથે જોડાઈ જાય. અને ગ્રાઉન્ડમાં હોય કે ફિલ્ડમાં હોય ત્યારે કડક વલણ હોય, પણ એના પછી અમને સમજાવે બી કે તમારી ક્યાં ભૂલ થઈ હતી. એ કડક વલણની પાછળ એક આશય એવો હોય કે કંઈક શીખવા મળે. મેડમ, આફ્ટર ઓલ આ એક ટીમ વર્ક છે. એટલે ટીમ વર્કની અંદર
કોઈ સાહેબ ત્યાં આવું તેવું હોતું નથી એ સમયે. ત્યારે ટીમ સાથે જ કામ કરવાનું હોય છે. એટલે જે આખી ટીમ હોય છે એ ટીમને સાથે રાખીને, અને જે આખું ટીમ વર્ક હોય છે એની અંદર મિત્રતા પણ હોય છે. એકબીજા પર વિશ્વાસ રાખવો પડે છે. એક માણસને નીચે ઉતાર્યો છે તો એ નીચે ઉતરવાવાળો માણસ છે એને પાક્કી એટલો વિશ્વાસ હોય છે કે જે ઉપર મારા સાથી કર્મચારીઓ છે એ લોકો મારું બરાબર પ્રોટેક્શન કરશે, અને પોતાની રીતે તરત ઉતરી જાય છે. ગમે ત્યાં આગળ ઉતરવાનું હોય, કોઈ કામ કરવાનું હોય, અઘરું કામ કરવાનું હોય, તો આ એક ટીમ વર્ક છે. તમે કીધું કે આ એક ટીમ વર્ક છે અને કડક વલણ પણ હોય છે. કડક વલણ, ટીમ વર્ક અને મિત્રતા, તો પ્રોફેશનલ ને પર્સનલ કઈ રીતે મનદુખ થયા વગર ટીમ વર્કથી એક લીડરની રીતે તમે લોકો કામ કરી શકો છો, આ બધા જ ફાયર ફાઇટરો? મનદુખ હોય, પણ જ્યારે ફિલ્ડમાં જઈએ ને ત્યારે જેની સાથે મનદુખ થયું હોય ને એ જ આપણો ગાઈડલાઈન પકડીને ઊભો હોય. એટલે એની ઉપર એ ભરોસો હોય કે ગમે તે થયું પણ એ આપણી રસ્સી નહીં છોડે, એ આપણને પકડી જ રાખશે. જ્યારે ધુમાડામાં જવાનું હોય છે ને ત્યારે અમને એવું શીખવાડવામાં આવે છે કે બ્રિથિંગ એપરેટસ સેટ, પેલા માસ્ક પહેરીને અંદર જવાનું હોય ને તો 2 ફાયર ફાઇટરને અંદર જવાનું હોય છે. એ અંદર જઈને જ્યારે કામગીરી કરતા હોય છે ને તો બીજો એના હેલ્પ માટે હોય છે કે ના કારણ નારાયણ ત્યાં કોઈ એવો વિસ્ફોટ થયો કે એ માણસને કોઈ પણ શરીરની તકલીફ થઈને ત્યાં પડી ગયો ને, ત્યારે જે બીજો માસ્ક પહેરીને ગયો ને એને બહાર કાઢી શકે. એટલે એ એક અમારી ગાઈડલાઈન છે. એટલે વિશ્વાસથી આ ટીમ કામ કરે છે ત્યારે અમે કોઈ પણ કામ સક્સેસ કરીએ છીએ. વિશ્વાસ શબ્દ બહુ નાનો છે પણ એના રૂટ કહેવાય ને કે બહુ ઊંડા હોય છે. ને એ વિશ્વાસ જે તમે લોકો અત્યારે બોલી રહ્યા છો ને એ તમારા અવાજમાં એ વિશ્વાસ દેખાય છે. અને આ વિશ્વાસ જાળવવો એ રમત વસ્તુ નથી હોતી, કે ભાઈબંધી બી જાળવવી, ટીમ પણ બનવું, કડવા અનુભવ પણ કરવા, જ્યાં ઠપકો આપવાનો છે ત્યાં ઠપકો પણ આપી દેવો, અને પાછું ટીમથી એ મન દુઃખને બાજુ પર મૂકી અને બીજા જ દિવસે કે એ જ પલે એ સાથે કામ કરવું. એના માટે તમારા બધાના એવું કહેવાય કે દિલ બહુ મોટા છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત સાચી વાત છે તમારા બધાની. તો આટલા મોટા દિલ કઈ રીતે કર્યા? 24 કલાક જોડે નોકરી કરવાની છે, દિલ તો મોટા. બધાને ખબર છે કે દિલ મોટું કરવું કે ના કરવું, રહેવાનું અહીંયા જ છે ને આને જ સહન કરવાનો છે, આની જોડે જ રહેવાનું આ જ કામગીરી કરવાની અને આ જ કામ કરવાનું છે. જો આ ખરેખર જનતા જે જોઈ રહી છે બધા સમજી જાય તો ઘણા બધા ઝઘડા, ઘણા બધા કકળાટ, મન દુઃખ બહુ બધું ઓછું થઈ જાય એવું નથી લાગતું? નહીવત થઈ જાય, ઓછું નહીં. આ નોકરી જેવી છે બેન, આમાં જો વિશ્વાસ બી રાખવો પડે, કેમ કે એક ગલત ડિસિઝન છે ને તમારી ટીમને પણ જોખમકારક છે અને સામે જે કામ કરવા ગયા છે ત્યાં પણ જોખમ છે. એટલે ટીમ વર્કથી વિશ્વાસ બી મૂકવો પડે, કડક પણ રહેવું પડે, નોર્મલ પણ થવું પડે ને એ પ્રમાણે જ કામ કરવું પડે. બાકી શક્ય મેં જેમ પહેલા કીધું હતું એમ કે અમે જો અંદર જઈએ ને ફાયર ફાઇટિંગ કરવા તો પાછળ 2 જણ એવા ઊભા હોય કે જે જોતા હોય કે અમારી ઉપર કંઈ ના પડે. બસ એ જ વિશ્વાસ હોય કે એ અમને કંઈ જ નહીં થવા દે. અમે અંદર ગયા તો એ પાછળ રેડી જશે કે જો અંદરથી કંઈ બી અવાજ આવ્યો તો એ અંદર આવીને તરત અમને ખેંચીને બહાર આવી જશે. આ વિશ્વાસ કશે પરિવારમાં કમી નથી લાગતી? કે કારણ કે જે અત્યારે આત્મહત્યા બી વધી રહી છે, તમે લોકો બી બચાવ માટે જતા હશો તો તમને ખ્યાલ હશે, તો આ એક પરિવારમાં વિશ્વાસની કડીની કમી છે ત્યારે માણસ આત્મહત્યા તરફ વળે છે ને, કે અમને કંઈ થવા નહીં દે. આ ભરોસો જે તમારી અત્યારે આ ટીમ વાતમાં દેખાઈ રહ્યો છે અને એ તમારા અવાજમાં, તમારા બધામાં જે એક્સપ્રેશન છે ને એમાં બી દેખાઈ રહ્યો છે. તો આ ખરેખર દરેક પરિવારે આ વિશ્વાસની કડીને સમજવી જોઈએ. શું માનવું છે તમારું? સુસાઇડ ત્યારે જ કરવા ચડતા હોય છે જ્યારે એમને એકબીજા ઉપર ભરોસો ના રહ્યો હોય, કે એકબીજાને કોઈ મદદ ના કરતું હોય, ટેકો ના આપતું હોય, ત્યારે એ કરતા હોય. એવા કેસીસમાં અમે પણ જઈએ છીએ. એ મતભેદ મનભેદમાં કન્વર્ટ થઈ ગયો છે. અમારા ટીમને ને અમારા ડિપાર્ટમેન્ટને જોઈને આમ જનતા જો વિચારશે ને તો ક્યારેય પરિવારમાં પણ આવી નાના મોટા મતભેદ નહીં રહે, ઝઘડા નહીં રહે. એનું કારણ છે કે અમે અમારી ટીમને જ્યારે કામ કરવા માટે લઈ જઈએ છીએ ને ત્યારે એ સ્થળ ઉપર રિસ્ક જ હોય છે. કંઈ એવું સામાન્ય હોય તો અમને બોલાવવામાં આવતા જ નથી. ડેન્જર વસ્તુ હોય ને ત્યારે જ અમને બોલાવવામાં આવે છે, જે કોઈનાથી શક્ય નથી. હવે એ દરમિયાન અમે ત્યાં પહોંચીને સૌથી પહેલાં આગ હોય કે સુસાઇડ કરતા હોય કે કોઈ પણ એ ટાવર ઉપર ચડેલા હોય, અમે સૌથી પહેલાં જઈને એમને એમ જ કહીએ છીએ કે હવે તમે ચિંતા ના કરો, જે યમરાજ આવ્યા છે ને તમને લેવા, અમે એમને ભગાડી દઈશું અને અમે તમને નીચે લઈ જઈશું મસ્ત રીતે.
તમે શું જવાબ આપશો આ વિશ્વાસ માટે પરિવારને? વિશ્વાસ તો કેળવો જ પડશે. જો એકબીજા ઉપર ભરોસો નહીં હોય તો કામ આગળ થવાનું નથી. જે અત્યારે પરિવારો તૂટી રહ્યા છે એના માટે બધાએ પણ પોતપોતાની ઉપર કોન્ફિડન્સ એકબીજા પર રાખવો જ પડશે. બાકી તમે એને પેલા મને આમ કીધું, પેલા આમ કર્યું, પછી તમે આ સુસાઇડ કરો, એ ખોટું જ છે એના માટે. આ જે કોન્ફિડન્સ અને ભરોસો નથી રહેતો ને પરિવારો તૂટી રહ્યા છે એના માટે કોઈ મેસેજ તમે આપી શકશો? અત્યારે જે આવા બનાવો અસંખ્ય બનતા હોય છે, માણસ શોર્ટ ટેમ્પર થઈ ગયું છે. માણસની કોઈ અત્યારે છોકરાઓમાં પણ તમે જુઓ, સામાન્ય એને મોબાઈલ લઈ લેશે તો એ ઘરની અંદર ધમાલ કરી નાખે છે. એવા કેટલાય ન્યૂઝ આપણે સાંભળેલા છે. અને શોર્ટ ટેમ્પરની અંદર આજની જનરેશન, જે નાની જનરેશન છે, એમને તો ખાસ શીખવા જેવું છે કે આટલું જે અમારા અંદરથી ઇન્સ્પાયર થઈને પણ શીખવા જેવું છે કે સામાન્ય બાબતની અંદર આટલું બધું હાર્ડ ના લેવાનું હોય, આટલા બધા મનભેદમાં ના ફેરવવાના હોય, અને આવી બાબતોને થોડી સરળતાથી લઈ ને આવા અમારા અંદરથી અમારી જે ટીમ વર્ક છે, અથવા તો ફાયર ફાઇટર્સ જે રીતે કામ કરે છે એકબીજા પર ભરોસો રાખીને, એ રીતે ભરોસો રાખીને આની અંદર ઘણું બધું આપણે ઓછું કરી શકીએ. આ વિશ્વાસ માટે તમે શું કહેશો? વિશ્વાસ માટે તો મેડમ એવું કહીએ કે અમારા ફાયર સર્વિસની વાત કરું વિશ્વાસમાં, કે જે બી અહીંયા ભરતી થઈને આવે છે યંગસ્ટર છે, હું આવે તો મારા સાહેબ આવ્યા હતા, અમારા લીડિંગ ફાયરમેન આવ્યા હતા, બધા આવેલા છે. તો અહીંથી કમસે કમ ગણીએ તો બધા 100 કિલોમીટર છે, એટલે અમદાવાદથી 100 કિલોમીટર દૂરથી આવેલા છે અહીંયા. અને એ લોકો એકબીજા સાથે વિશ્વાસ કરવા, કારણ કે 100 કિલોમીટર એમનું બધાનું પોતાનું છોડીને આવ્યા છે જોબ કરવા. તો અહીંયા એટલો વિશ્વાસ કેળવાઈ ગયેલો છે કે બધા એકબીજાની પર એટલો ભરોસો રાખે છે કે એ વ્યક્તિ અહીંયાથી બહાર કોલમાં ગયો હોય કે બહાર એના પરિવારને તકલીફ પડી હોય તો અમે બધા પરિવારથી એને મદદ કરીએ, એટલે સુધીની અમારી ભાવના છે. એટલે આ તમારું પિયર છે? એટલું હોય કે અમે ઘરે ના હોઈએ ને તો અમારા ઘરમાં તકલીફ પડી કે મેડિકલ ઇમરજન્સી આવી તો અમને ના ખબર હોય કે હોસ્પિટલ પહોંચી ગયા છે. ઇવન કોઈ બી ખરાબ પ્રસંગ છે, સારો પ્રસંગ છે, લગ્ન પ્રસંગ બી જોયા છે, ખરાબ પ્રસંગ બી જોયા છે, કોઈ એક્સિડન્ટ બી જોયેલા છે. તો એ અમારું અહીંયા જે છે, કારણ કે દરેક વ્યક્તિ, આપણે તો કુટુંબની વાત કરીએ છીએ, અમારે અહીંયા ફાયર સ્ટેશન, દરેક ફાયર સ્ટેશનની અંદર દરેક વ્યક્તિ અલગ અલગ છે. ચાહે નળકાંઠાનો હોય કે ચાહે ભાલનો હોય કે ચાહે કોઈ બી જગ્યાનો હોય, તો બધા અહીંયા એક પરિવાર તરીકે રહે છે. અને જ્યારે બી કોઈને આફત આવે છે કે એનો સારો પ્રસંગ છે તો બધા એને ઉઠાવી લેવાની હિંમત અને તાકાત એ રાખે છે કે ભાઈ પેલા વ્યક્તિને ખબર બી ના હોય અને એનો પ્રસંગ બી પતી ગયો, એનું કામ બી પતી જાય છે. એટલે એટલો અમારામાં સંપ છે અને એટલો એકબીજા ઉપર વિશ્વાસ છે. ભલે મતભેદ થાય, મનભેદ થાય, એ 2 નંબરની વસ્તુ, પણ જ્યારે બી એના ઘર પર કંઈ આવે છે, એના પરિવાર પર કંઈ આવે છે તો એ તરત અમે એક્શન મોડમાં આવી જઈએ છીએ એ સમયે. આનું બેન એક જીવતું જાગતું ઉદાહરણ છે કે જ્યારે અર્થવેક આવ્યો ત્યારે અહીંયા 3 માળની મંજિલ હતી. એટલે અમે લોકો અમારા જૂના ક્વાર્ટર્સ હતા, અત્યારે નવા બન્યા છે, એ વખતે અમે અમારા હતા. અર્થવેક આવ્યો ત્યારે સ્ટાફના એક છોકરાના મેરેજ હતા. આના ભાઈના જ મોટા ભાઈના મેરેજ હતા. 26મી જાન્યુઆરી. હવે જે દિવસે ભૂકંપ આવ્યો ને એ દિવસે જેવા મેસેજ આવેલા અમે તો સીધા ઘરની બહાર. હવે અમારું ફેમિલી પછી અમારા ઘર બહાર બધા ગ્રાઉન્ડ ઉપર આવી ગયેલા. અમે 2-3 મહિના સુધી તો આઈએનજી ઘરે કોઈ જે સુકાયા જ નથી. તો ક્યારે કે જ્યારે સ્ટાફ હતો, સ્ટાફના જે વડીલો હતા, સિનિયર કર્મચારીઓ હતા, પછી જે એકબીજાને લેડીઝ સ્ટાફ હોય કે જેન્ટ્સ હોય, બધા એકબીજાને હળીમળીને કોમ્યુનિકેશન કરીને એ લોકોએ પોતાનું કામ પોતાની રીતે જ કરી લીધું છે. કેમ કે એકબીજા પર વિશ્વાસ છે. અમને લોકોને તો અમે જ બહાર ફિલ્ડમાં હતા, અમને ત્યાં સુધી મેસેજ પણ આવવા નહીં દીધા કે તમારા ઘરે આ પ્રોબ્લેમ છે કે તમારે આ તકલીફ છે. એ બધું એમને એકબીજાના ભરોસે જ કામ કર્યું. ત્યારે તમે સમાજમાં સેવા આપી શક્યા, બીજાને મદદ ત્યારે કરી અમે બીજાની હેલ્પ કરી. ત્યારે કે જ્યારે એકબીજા ઉપર ભરોસો હતો, વિશ્વાસ હતો, ત્યારે શક્ય બને. કે અમે ફિલ્ડમાં હોય તો અહીંયા વિશ્વાસમાં જતા. વિશ્વાસ બાબતે મેડમ અમે આ ફાયર સ્ટેશનની હદ છોડી કોઈ અન્ય ફાયર સ્ટેશનની હદમાં જઈએ અને ત્યાં બીજા કોઈ ફાયર સ્ટેશનના મારા ફાયર કર્મચારીની જોડે ટીમ વર્કનું કામ કરવાનું હોય અને ત્યાં પણ કોઈ જોખમની અંદર અમારે કોઈ જગ્યાએ જવાનું થાય તો પણ અમે સહેજ પણ વિચાર્યા વગર એ લોકોની સાથે પણ આ જ રીતે કોમ્બિનેશન કરી અને ટીમ વર્ક કરી એ લોકો ઉપર ભરોસો કરી અને કોઈ પણ જોખમની અંદર અમે અંદર જતા હોઈએ છીએ. ત્યાં અમે એવું વિચારતા નથી કે બીજા ફાયર સ્ટેશનનો છે, મારો રોજનો નથી, અલગ કર્મચારી છે, તો પણ અમને એટલો ભરોસો હોય કે મારો ફાયરનો કર્મચારી છે તો એના ઉપર 100% આંધળો વિશ્વાસ કરી અને અંદર જોખમમાં જઈ શકે. એટલો અમારો ઓલ અમદાવાદ ફાયર સર્વિસનો અંદર એકબીજા ઉપર વિશ્વાસ કેળવાયેલો છે.
આ આખી જે વાત થઈ એમાં જે મંતવ્ય ન્યૂઝ અત્યારે એક દીપ માનવતાના મહાવીરો માટે લાવી રહ્યું છે, તો આ ખરેખર માનવતાની વાત ચાલી રહી છે એવું લાગી રહ્યું છે કે 100%. માનવતાના મહાવીરો બહુ ખરેખર ટેગલાઇન તમને લોકોને જે અમે આપી છે મંતવ્ય ન્યૂઝે એ પ્રોપર ટેગલાઇન છે સાચી વાત કે તમે લોકો માનવતાના મહાવીરો છો, કે જે એક ફાયર ફાઇટર ના કહી શકાય પણ ખરેખર દરેક પરિવારે સમજવું જોઈએ કે કેવી રીતે ભરોસાથી, ટીમવર્કથી, મતભેદ અને મનભેદના ડિફરન્સને સમજવું જોઈએ. અને જ્યારે આફત આવે છે કે જરૂર પડે છે મતલબ ફેમિલીના સપોર્ટને, તો એકબીજાની કડી બની જાય તો કદાચ તમારા લોકોને 101 પર ફોન ઓછા આવે. 100%. આ બાબતના તો ઓછા જ આવે કે સુસાઇડ એટેમ્પ કરવા કોઈ ચડી ગયું કે એવું. અત્યારે તમારા બધાની સાથે વાત કરીને તો બીજો બી એક સવાલ થઈ રહ્યો છે કે તમારા બધાની પાસે કુદરતનું આપેલું દિમાગની સ્ટ્રેટર્જી બહુ સારી છે, ત્યારે જ તમે આ ઇમરજન્સીમાં દરેક કોલ અલગ છે અને વર્ક કરી શકો છો, અને છતાં બી સિનિયરને ફોલો કરવાના છે ત્યારે દિમાગ બંધ રાખવાનું છે અને એ ફોલો કરીને પાછું ત્યાં દિમાગ પાછું વાપરવાનું છે. હા, ઘણી સિચ્યુએશન એવી હોય કે સિનિયર એમ કે આમ જ કાપવાનું છે, અમને ખબર હોય કે આમ નહીં કપાય, પણ સિનિયર એમ કે આમ જ કાપવાનું છે, એટલે મનને મારીને બી સિનિયરે કીધું છે કાપવાનું તો કાપવાનું, એ હકીકત છે. હા, એટલે કે જે કીધું છે કરવાનું છે કરવાનું જ એટલે કરવાનું જ છે, એમાં કોઈ ડાઉટ. આપણું પોતાનું કોઈ અભિપ્રાય આપવાનો નથી. ઓલવેઝ રાઈટ. અને બીજું કે મેડમ એમનો એક્સપિરિયન્સ એટલો હોય ને કે અમે હજી તો બહારથી આવ્યા હોય, એક્સપિરિયન્સ એમનો એટલો હોય ને કે ઘણી વખત કોઈ ઝાડ કાપતા હોય કે ત્યાં ના ઉભો રહે ભાઈ, હવે નથી પડવાનું, આપણે આમ દેખીતી વસ્તુ હોય કે ભાઈ નહીં થાય, પણ એમનો એક્સપિરિયન્સ એવો હોય ને કે ભાઈ ત્યાં નથી જવાનું, આમ થઈને જવાનું છે. તો એ પ્રમાણે કરીએ તો અમે જોયેલું છે કે એમણે કીધેલું ને એમ જ થાય, અમે એક્સપિરિયન્સ કરેલો છે કે ભાઈ આ જગ્યાએ જ ઝાડ પડશે તો એ જગ્યાએ જ ઝાડ પડે. એટલે એ વિચાર કરો કે એમનું કેટલું માઇન્ડ સેટ હશે, એટલે આપણે એમના માઇન્ડ સેટ ઉપર જ ચાલવાનું હોય. અને તમે જ્યારે બોલતા હતા ને ત્યારે થરા આંગળી અહીંયા બી આવતી હતી, એટલે તમારા સિનિયર તરફ બી એ જ્યારે બોલતા હતા ત્યારે એમની બોડી એમને લેંગ્વેજમાં 25-30 વર્ષના એમનું અનુભવ. શીખવાડેલું છે કે અને એમનો પોતાનો અનુભવ એવો છે કે ભાઈ આવી રીતે સાધન ચલાવવું, કે આવી રીતે કોલમાં જવું, કે આ રીતે અમારું એમની ગાઈડલાઈન આગળ જ અમે હજી ચાલીએ છીએ, હજી ચાલવા માંગીએ છીએ. એમ કહીએ છીએ કે ભાઈ અમુક ઉંમરની મર્યાદા છે, નહીં તો અમે અવિરત ચાલવા માંગીએ છીએ. તમે અમને અહીંયા બેસાડ્યા છે ને, પણ તમે એ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર તમે જઈને જોશો ને એટલે તમને પણ એમ થશે કે આવું કેમ આવું ખોટી રીતે કરી રહ્યા છે, પણ જ્યારે એ કામ સક્સેસ થાય છે ને ત્યારે એમ થાય છે કે ના, એમના સિનિયર, એમના જે ગુરુ છે એમનાની ટીમથી જે કામ કર્યું છે ને બહુ સરસ રીતે થયેલું છે. આ બધી ટીમ તમને જ્યારે આટલું તમારા માટે કહી રહ્યા છે ત્યારે અંદરથી શું ફિલિંગ્સ થાય છે આ બધા માટે? નહીં બેન, આનંદ થાય છે, કેમ કે જે ડિપાર્ટમેન્ટે મને જવાબદારી સોંપેલી છે, મેં લગભગ 15 વર્ષ ટ્રેનિંગ સેન્ટર સંભાળ્યું છે. લગભગ મારા હાથ નીચે 600 થી 700 ફાયર ઓફિસરને મેં ટ્રેનિંગ આપેલી છે. નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર હતો ને, એમાં એઝ એ ઇન્સ્ટ્રક્ટર તરીકે હતો. એ વખતેની મેં લગભગ 22 બેન્ચોને ટ્રેનિંગ આપી છે. પછી GSDMમાં એઝ એ ઇન્સ્ટ્રક્ટર હતો, એ વખતે બી મેં ટ્રેનિંગ આપી છે. ગુજરાત ફાયર સર્વિસની અંદર તમામ ફાયરમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપી છે. એટલે આ બધાને ટ્રેનિંગ આપ્યા પછી જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ જોઈને આપણને ખુશ છે કે નહીં ભાઈ, આપણા ટ્રેનિંગ આપ્યા પછી આપણને માણસો ફોન કરીને યાદ કરે છે કે સાહેબ તમારા કહેવાથી અમે આવી રીતે કામ કરી તો આટલું અમે લોકોને બચાવ્યા છે, આટલું લોકોની જાનમાલની રક્ષા કરી, પ્રોપર્ટી બચાવી છે. અમારું કામ ખાલી માણસોનું બચાવવાનું નહીં, જાનમાલની રક્ષા કરવાનું બી છે, તો એ પણ અમે બચાવ્યું છે. એનાથી ઘણો આનંદ થાય, આમ ખુશી થાય છે કે ચલો ભાઈ જે છે બરાબર છે, અને આપણને જે મળ્યું છે ભગવાન આપ્યું છે બરાબર. જ્યારે બેન આવકા જોડે હોય છે ને કોઈ કૂવામાં પડી ગયેલું હોય છે ને, 50-100 ફૂટ ઊંડા કૂવા હોય છે, ત્યારે જે પણ બાજુમાં ઊભો હોય એમની, ચાલ ભાઈ વિનોદ તું ફટ દઈને ઉતરી જાય, ત્યારે કંઈ વિચારવાનું નહીં થતું કે ભાઈ 100 ફૂટ અંદર કૂવો છે, અંદર સાપ છે, ઝેરી ગેસ છે, પણ આપણને જ ખાલી ચાલ તું ઉતરી જા, ને એ પોતે જ જાતે જ ગાઈડલાઈન બાંધીને ઉતારી દે છે. ત્યારે કોઈ જ વિચાર કર્યા વગર સીધું નીચે ઉતરી અને એમને કીધું છે એટલે કામ પૂરું પાડવાનું છે. અમે નીચે ઉતરીએ છીએ પણ બીક એમને હોય છે કે કદાચ કંઈ થશે, શું થશે, પણ એમને પણ એવો વિશ્વાસ હોય છે કે ના ભાઈ આ કામ પૂરું થઈ જશે મારાથી. બહુ જ હમણાં નવા રિક્રુટ થયા છો, કેવી ફિલિંગ્સ છે તમારી? સારી ફિલિંગ છે. હું આવું છું ભાવનગર ધોળા ગામથી, ત્યાં હું જોઈન્ટ ફેમિલીમાં જ રહેતો હતો, પણ અહીંયા અમદાવાદ સર્વિસમાં આવ્યો ત્યારે એવું લાગે છે કે જે પરિવાર મારો હતો એના કરતાં બહુ મોટો પરિવાર મળ્યો છે મને, અને બહુ ખુશી થાય છે અને બહુ આનંદ થાય છે કે જે ફાયર ડિપાર્ટમેન્ટમાં જે મારું કામ છે બહુ ગૌરવવંતું કામ છે અને બધાને બચાવવાનું કામ છે, એટલે બહુ અંદરથી ખુશી થાય છે.
એક પરિવાર છોડીને આવ્યા છો તો એના દુઃખ છે કે આ નવા પરિવારની ખુશી છે? નહીં, દુઃખ પણ છે, પણ આ જે આનંદ થાય છે એ ઓલું દુઃખ દેખાતું નથી મને, એ દુઃખ છુપાઈ જાય છે. એટલે હોમ સિકનેસ નથી? ના, નથી. તમે ક્યારના અત્યારે સાંભળ્યું કે એક વિશ્વાસ, પરિવાર અને ભરોસા ઉપર જે વાત થઈ, તો અહીંયા તમને આટલા 4-5 મહિના પછી એવું લાગ્યું કે એક પરિવાર મળ્યું છે? હા મેડમ, એક પરિવાર એવું લાગ્યું છે, કારણ કે આપણે ઘરથી છોડીને અહીંયા આવ્યા છે તો આપણો આ જ પરિવાર છે, બીજો તો કોઈ છે નહીં અહીંયા. એટલે વિશ્વાસ હોય તો જ આપણે અહીંથી ગાઈડલાઇનથી આપણે કામ કરી રહ્યા. હું મેડમ સુરેન્દ્રનગરથી આવું અને હું મારા મોટા ભાઈને જોઈને આ ફિલ્ડમાં આવ્યો. ઓકે, તમારા મોટા ભાઈ ફાયરમાં જ છે? ફાયર બ્રિગેડમાં, રાજકોટ ફાયર બ્રિગેડમાં. ઓકે, તમને અહીંયા કેટલો વખત થયો? હું આવ્યો એ 6 મહિના થયા. 6 મહિના થયા. 6 મહિનામાં અહીંયા જે ભરોસો અને પરિવારની વાત થઈ એમાં તમારું શું માનવું છે? ના, 100% એ વાતમાં સહમત હું. આવ્યો ત્યારે મને એવું થતું કે અહીંયા કોણ આપણું, પણ આવ્યા પછી એવું લાગ્યું કે ના, બધા આપણા છે. માનવતાના મહાવીરો છે અહીંયા એવું લાગે છે? 100%. તમે પ્લેન ક્રેશ વખતે હતા? હા. સમાચાર મળ્યા અને ત્યારે તમને આ ગંભીરતા ખબર હતી? એ ટાઈમે જ્યારે મેડમ સમાચાર મળ્યા ત્યારે અમને એવું હતું કોઈ માલવાહક પ્લેન અથવા તો કોઈ નાનું પ્લેન ક્રેશ થયું હશે તો ત્યાં જઈને નાની મોટી કામગીરી કરી અને પછી તરત જ પાછું આવવાનું થશે. પણ જ્યારે અમે સ્થળ ઉપર પહોંચ્યા, શરૂઆતના 20 મિનિટ તો અમને ખબર જ, જોયા પછી ક્યાંય ખ્યાલ ના આવ્યો પ્લેનનો શરૂઆતનો છેડો ક્યાં છે, એન્ડિંગ ક્યાં છે. 20-25 મિનિટ ત્યાં કામગીરી કર્યા પછી અમને ખબર પડી કે આ આટલું મોટું પેસેન્જર પ્લેન છે અને એની અંદર 200 થી 250 જીવ અંદર સળગીને બરથું થઈ ગયા છે. પછી અમે અમારી જે કામગીરી ટીમ વર્ક ઉપરથી સિનિયરના ઓર્ડર સાથેની કામગીરી ચાલુ કરી. ધીમે ધીમે એક શરૂઆતના 1-2 કલાક પછી જેમ જેમ અમને આગ એકદમ કુલિંગ થવા માંડી અને ધુમાડો ઓછો થયો અને પછી જે બોડીઓ અને અંદરના બોડી તો મેડમ પૂરેપૂરી અમે ના કહી શકીએ, કેમ કે અમે બોડીના અંગો અલગ અલગ પોટલામાં બાંધી અને અમે મોકલાયેલા છે. એ દ્રશ્ય જ્યારે અમારી આગળ હતું અને એ પબ્લિક પણ બહાર ઘણી જોતી હતી, એ ખૂબ જ દુઃખદ ઘટના હતી. આટલી નાની ઉંમરમાં આ જોવાથી પોતાની અંદર ઇમોશનલ કે મેન્ટલી કોઈ ડિસ્ટર્બન્સ આવ્યું હતું? એ ટાઈમ નહીં, ઘેર આવ્યા પછી 2-3 દિવસ સુધી આના વિચારો મગજની અંદરથી ખસતા ન હતા. ત્યારે થતું હતું? હા, ત્યારે થતું હતું. આંખમાંથી પાણી નીકળી ગયા? આંખમાંથી પાણી નીકળી ગયા. અને આવી મોટી દુર્ઘટનામાં સાથે સાથે એ પણ હોય છે ને કે બહુ બધું અનુભવ વધારે શીખવાડે છે. તો જ્યારે બીજી નાની નાની દુર્ઘટનામાં બહુ સારી રીતે આપણે એમાં કામ કરી શકીએ છીએ, કારણ કે પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ એ જ છે કે દરેક ખરાબ પરિસ્થિતિમાંથી શું જોવું. તો આ બહુ જ મોટી દુર્ઘટના હતી, પણ આ દુર્ઘટનામાંથી બહુ બધું જાણવા, શીખવા, સમજવા દરેક ફાયર ફાઇટર મેનોને મળ્યું હશે. દરેક ફાયર કોલ, દરેક રેસ્ક્યુ કોલ કંઈક અલગ હોય છે. દરેક કોલમાંથી કંઈક શીખવા મળે છે. તમારે મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા જનતાને કોઈ મેસેજ આપવો છે? આ જે મંતવ્ય ન્યૂઝે આ જે પ્રોગ્રામ બહાર પાડ્યો છે એના કારણે પબ્લિકને ખબર પડશે કે અમારું ફેમિલી, અમારા ઘરના સભ્યો કયા કયા સિચ્યુએશનમાંથી નીકળતા હોય છે. અમે જ્યારે અલગ અલગ કોલમાં જતા હોય છે એ લોકો જ્યારે સ્ટેશન ઉપર હોય એ લોકોને મેસેજ તો મળતા હોય છે કે આ એરિયા મોટી આગ લાગેલી છે, અહીંયા મોટી હોનારત બનેલી છે, અને ત્યાં આખા અમદાવાદના ફાયર ફાઇટર્સ ત્યાં ભેગા થયા છે, મોટું ટીમ વર્કનું કામ છે. ત્યારે ટીવીમાં સમાચાર જોતા હોય છે ત્યારે એ લોકો પણ ઘરની અંદર ચિંતા થતી હોય છે. એટલે એ લોકોની ચિંતાઓ, અમારા જોખમ, અમે જે સાહસ કરીએ છીએ એના બધી ટોટલી અમારી અંદરથી A to Z જે કામગીરી તમે આ ટીવી આપણા માધ્યમથી જે પબ્લિકમાં જાહેર કરી એ બાબતે મંતવ્ય ન્યૂઝને અમે 100 સલામ કરીએ છીએ. મેડમ, મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે એક દીપ માનવતાના મહાવીરો માટે, જે ખરેખર માનવતાના મહાવીરો છે, અને જે ફાયર ફાઇટરોએ કીધું એવી રીતે કે એ લોકોને પણ એક એકનોલેજની અને રિસ્પેક્ટની જરૂર હોય છે, અને સાથે એક એમના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આ વીરો જો સહી સલામત છે ને તો આપણે સહી સલામત છે, આપણે સહી સલામત છે તો આપણું ફેમિલી સહી સલામત છે, ને આપણું ફેમિલી સહી સલામત છે તો સ્વસ્થ સમાજ છે. અને સ્વસ્થ સમાજ માટે અવેરનેસ લાવવી પણ બહુ જરૂરી છે. અને આ અવેરનેસ માટે સૌથી પહેલાં આજે જે આપણે અત્યારે વાતો સાંભળી એમાં
ભરોસાની વાત બહુ જ જરૂરી છે. એ પછી પરિવાર હોય, કામની જગ્યા હોય કે દોસ્તી હોય કે કોઈ પણ જગ્યા હોય, ભરોસા વગર, જેમ કે મોબાઈલ છે પણ સિમ કાર્ડ અંદર નથી ને તો ગેમ રમવા માટે જ કામમાં આવશે, એવી રીતે ભરોસો એ દરેક સંબંધની અને દરેક જગ્યાની કામની એક કડી છે. તો મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે એ પ્રયાસના એ અભિયાનમાં તમે પણ અમારી સાથે જોડાઓ, એક દીપ માનવતાના મહાવીરો માટે. ધન્યવાદ તમને બધાને.